સ્પર્ધાત્મક પરીક્ષા માટે સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવા સહિતના મુદ્દે ભાવનગર કલેક્ટર કચેરી બહાર ઉમેદવારોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। સ્પર્ધાત્મક પરીક્ષાના 200થી વધુ વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરી બહાર સૂત્રોચ્ચાર કરીને વન વિભાગની ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્ક્સ જાહેર કરવામાં આવે, સાથે જ ગૌણ સેવા પસંદગી બોર્ડ સામે વિરોધ વ્યક્ત કરી જે પરીક્ષાઓ લેવામાં આવી છે તેમાં ઘણી વિસંગતતા અને પારદર્શિતાનો અભાવ હોવાનો આરોપ સાથે વિરોધ કર્યો। જો આગામી સમયમાં ઉમેદવારોના હિતમાં કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ઉમેદવારોએ ચીમકી ઉચ્ચારી। હું ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાનો ઉમેદવાર છું અને જ્યાં ગુજરાત સરકાર દ્વારા પરીક્ષા લેવામાં આવી છે જેમાં ઘણી વિસંગતતાઓ અને પારદર્શકતાનો અભાવ છે અને વિસંગતતા વધારે પડતી જણાય છે, જેમાં અમને નોર્મલાઇઝેશનના માર્ક, અમે પરીક્ષા આપી છે તો અમારું રિઝલ્ટના માર્ક કોઈ પણ વસ્તુ જાહેર કરવામાં નથી આવી અને 823 જગ્યાના 8 ગણા એટલે કે 6500 ઉમેદવારના ફક્ત નામ લઈને સીધા બોલાવી લેવામાં આવ્યા છે અને એવું જાહેર કરવામાં આવ્યું છે કે કોઈના માર્ક દર્શાવવાના થતા નથી। તો આ એક કેવો અન્યાય કહેવાય। ગુજરાત સરકારની છત્રછાયા હેઠળ આ બધા પદાધિકારીઓ આવી રીતના મનમાની કરી લે, આ તો તાનાશાહી જેવી વસ્તુ થઈ ગઈ। અમારી કલેક્ટર સાહેબની એવી રજૂઆત હતી કે જે અમારી સાથે અન્યાય થયો છે એનો અમને ન્યાય મળે અને પરીક્ષા પદ્ધતિ સીબીઆરટી નાબૂદ થવી જોઈએ, એની સરકાર સુધી વાત પહોંચાડે અને જે આ ન્યાય કરવાની વાત છે એમાં સ્પષ્ટ ન્યાય હોવો જોઈએ।